નમસ્કાર મિત્રો, હું છું આપનો વિરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મળ્યા છે નવા કલાકાર. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. તો એમને મળવું છે અને મીઠી વાતચીત કરવી છે. પણ રોજની જેમ મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મળે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. તો આવો મળીએ ભાઈને અને એક સરસ મજાની એમની જોડે વાતો સીધો કરીએ. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આનંદ થયો, કારણ કે સમય ન હોવા છતાં આજે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે કલાકાર મળ્યા છે પણ એમનું નામ શું છે અને ક્યાંના છે, તો તમારો ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. જય માતાજી મિત્રો, હું છું આનંદ નેદ્રા અને મારું ગામ છે નેદ્રા. સિદ્ધપુર તાલુકામાં આવેલું છે મારું ગામ અને હું સિદ્ધપુર અહીંયા વિસનગર રહેવા આવ્યો છું. ખૂબ સરસ સર. તો આનંદભાઈ આપણને મળ્યા છે આજે અને આનંદભાઈ આનંદ કરાવવાના છે, પણ એ પહેલાં થોડા સવાલો કરી લઈએ એમને. તો સર, સંગીત લાઈનમાં તમે સિંગર છો એક, તો શરૂઆતમાં કઈ રીતે આવવાનું થયું લાઈનમાં? એટલે મીન્સ કે પહેલાં 7 વાર મારી હું વિસનગરમાં નોકરી કરતો હતો, સુખડિયા હોટલ રહી ગંજ બજાર ત્યાં. હાજી. ત્યાં હું ગાતો જ તો એમ ગીતો મને ગાવાનું તો નાનપણથી જ છો એમ. બરાબર. બસ હું નિદ્રા પાછો જતો રહ્યો નોકરી છોડી. પાછો ત્યાં કડિયા કામ કર્યું ને બધી મજૂરી બહુ કરી એમ. બરાબર. પછી મારા ભાઈનો ભણો છે અજીત કરીને, અજીત મેરવાડા, મારા કાકા એ બધાને મને બહુ સપોર્ટ કર્યો કે તું ગાયા સારું, તું કોઈ એકાદું સોંગ બનાય. બરાબર. એટલે પછી મેં એક સોંગ બનાવ્યું હતું. ખૂબ અદ્ભુત વાત કરી સર તમે, કારણ કે એક મીડિયમ પરિવારથી તમે આવો છો અને ખૂબ સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો. અને જેમ તમે વાત કરી કે મિત્રોના સપોર્ટથી, કાકાના સપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યા છો અને હાલ તમે કહ્યું કે એક સોંગ બનાવ્યું. તો સર, કયા કયા સોંગ તમે અત્યાર સુધી કર્યા છે? એકનું નામ છે અડકો દડકો, લાલ હાડી ને લાલ બંગડી, ચમકરી ગઈ પારકો. આ બધા સોંગ મેં લખેલા છે, ગાયેલા છે. ખૂબ સરસ. તો સર, એમાં સારું કયું આલ્બમ ચાલેલું તમારું સોંગ? અડકો દડકો. બરાબર. એમાં તમને સારો એવો રિસ્પોન્સ પડ્યો અને લોકો ત્યારથી તમને જાણતા થયા. ફર્સ્ટ સોંગ મારું અડકો દડકો. તો જરા એ સોંગ આપણે ગાઈશું અને આપણા દર્શકોને સંભળાવીશું, તમને મોજ આવે રીતે. અડકો દડકો રમનારી, હારે બલી પીપડી રમનારી, મારા દિલથી રમી જાય, કુણા મારા કાઢ જાય તો બાળી જાય. માટી રમતી તે રૂપિયા થઈ રમતી, ગોમડાની ગલીઓ હવે નથી ગમતી. અડકો દડકો રમનારી, હારે બલી પીપડી રમનારી, મારા દિલથી રમી જાય, કુણા મારા કાઢ જાય તો બાળી જાય. વાહ વાહ સર, અદ્ભુત. સરસ મજાનો અવાજ તમારો છે. અને જેમ તમે કહ્યું કે તમારા કાકાના સપોર્ટથી તમારા કાકાએ કહ્યું કે સારું ગાઓ છો એને એક સોંગ બનાવો, પણ હું કહું છું આજે કે બહુ અદ્ભુત ગાઓ છો તમે. તમને ખરેખર સાંભળવાની એક જ ગીતમાં મને એટલી મજા આવી છે. પણ આપણે ઇન્ટરવ્યુના માધ્યમથી થોડા સવાલો કરીશું અને આગળ આગળ તમારા ગીતો સાંભળીશું. તો સર, જેમ વાત કરી કે શરૂઆતમાં તમે એક નોકરી કરતા હતા અને આજે અહીંયા એક સ્ટેજ લેવલે તમે પહોંચ્યા છો, તો કયા કયા કલાકારો જોડે સંગત કરીશ તમે? મેં ફર્સ્ટ ટાઈમ વિજયભાઈ સુવાળાની મુલાકાત થઈ હતી, પછી ગમનભાઈ ભુવાજીની મુલાકાત થઈ, એના ચેડી વિનય નાયક, વિશાલભાઈ હાપુર, પછી એના ચેડી ફર્સ્ટ ટાઈમ આપણો રાકેશભાઈ બારોટની મુલાકાત થઈ હતી. ક્યાં વાત છે. કારણ કે ગુજરાતના ઘરેણા જેને કહેવાય, ગુજરાતમાં જેને ઘણી મોટી નામના મેળવી છે. અને એક દિવસ મારું માનવું એવું છે કે આનંદભાઈ પણ પોતે એક સારી એવી નામના મેળવે અને એ લોકોની હરોળમાં ચાલવું છે આજે. કારણ કે સ્ટ્રગલ કરીને માણસ ગમે ત્યાં પહોંચી શકે ને જે તમે કરી રહ્યા છો. તો સર, ફેમિલીમાં કોણ કોણ? મારા 3 બહેનો છે, એક ભાઈ છે, મમ્મી પપ્પા, દાદા દાદી ગામડે રહે. ખૂબ સરસ. ખૂબ સરસ તમારી ફેમિલી છે. તો સર, ફેમિલીને થેન્ક યુ કહીશું, કારણ કે એમનો સપોર્ટ કેવો છે? બહુ સારો સપોર્ટ છે. સપોર્ટ બધા કરે ઘરમાં, કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય બને છે. સર, એક સિંગર તો તમે બની ગયા ત્યારે, પણ એક થોડી તમારી પાછળની જર્નીમાં જઈશું. અભ્યાસ કેટલો કર્યો સર? હું 10 સુધી ભણ્યા છો. કેમ આગળ ભણવાનું કેમ પછી? 10માં ફેલ થયો તો આગળ ભણવાનું રહેવા દીધું. બરાબર.
કારણ કે ઘરની પરિસ્થિતિ ઘરની ધ્યાનમાં લઈને પરિસ્થિતિ ના. હા કે ભાઈ હવે કંઈક હેલ્પફુલ બનીએ તો એક મજૂરી કરતા કરતા તમે એક કલાકાર સુધી પહોંચી ગયા છો. તો સર આગળ શું વિચાર છે? આગળ તો સિંગિંગમાં જ ધ્યાન આપવું છે બધા. સિંગિંગમાં પારંગત થવું છે, એક સારા કલાકાર બનવું છે. સારા કલાકાર જ બનવું, આના સિવાય કોઈ પૂછતું નથી એમ. 100%. સર પ્રોગ્રામો કયા કયા કરેલો છે? રમેલ કરું છું, પછી ગરબા કરું, લાઈવ હરગોળા બધું કરું. ટૂંકમાં મોટા ભાગના પ્રોગ્રામો બધા કરેલો છે. બધા કરી લો. તો સરસ મજાનું તમને કોઈ ગીત ગમતું હોય સારા કલાકારનું, એવું ગીત મારે સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. મારો ફેવરેટ કલાકાર રાકેશભાઈ બારોટ. ક્યાં વાત છે. એમને હું ગુરુ જ માનું છું અને એમનું જ ગીત ગાઈએ. એ 100%, કારણ કે તમારો અવાજ પણ એમને અનુલક્ષીને છે. કારણ કે મેં તમારું ફર્સ્ટ ગીત સાંભળ્યું તો મને એવું લાગ્યું થોડો ટાઈમ કે રાકેશભાઈના અવાજમાં એમ. ક્યાં વાત છે. અરે પોપણ પલડ્યો ને રૂમાલ કર્યો કયાડો, બાર જવું એવું બોનું કરી મોડ ને કળ્યો. એ પસ ગોમ નાશે માડે પહોંચી હિબકે રોયો, જીવ કેનારી જતી રહીને પ્યાર મારો ખોયો. વાહ, અદ્ભુત, ખૂબ સરસ. ગાવાની તમારી થિયરી અને તમારો સુર ખરેખર લોકોને લુભાવે એવો છે, લોકોને ગમી જાય એવો છે. તો સર ફર્સ્ટ ટાઈમ પ્રથમ પ્રોગ્રામ એ ક્યાં કરેલો એવું કોઈ યાદ છે? હા, પ્રથમ પ્રોગ્રામ જો કે મને ગાતા બી નતું જ આવડતું, શીખશો તો. વાહ. સિદ્ધપુર અમારા સ્વામીજીનું મંદિર છે, બેચર સ્વામી. ક્યાં વાત. ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા તો ફર્સ્ટ વાર મેં 4000 પબ્લિકની વચ્ચે માઇક પકડ્યું. બરાબર. તો એ ટાઈમે થોડો કંઈક ગભરામણ થતી હતી. આજે તમે લાખોની પબ્લિકમાં હોય તો પબ્લિકમાં બી ગઈ પ્રોગ્રામ કરેલો છે. કરીને ખૂબ સરસ સર, કારણ કે ગાવું એક કુદરતની દેન છે અને કુદરતની દેન તમને મળી છે. તો અને ચાહકોથી તમે આજે અહીંયા સુધી પહોંચ્યા છે, દર્શકોના સપોર્ટથી, દર્શકોના એક તમારા પ્રત્યે ભાવથી અહીંયા પહોંચ્યા છો. તો દર્શકોને શું કહેશો જરા? દર્શકોને ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા સુધી લાયા એમ. હા, ખૂબ મેમ ખાસ બધું થેન્ક યુ એમ. બીજું શું કહું મેં એમને. ક્યાં વાત છે, કારણ કે દર્શકો છે તો આપણે છીએ. હા, એ જ ને, એ શો તો આપણે છીએ. આજે દર્શકોએ તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તો મિત્રો, આનંદભાઈ આપણા જોડે બેઠા છે અને સરસ મજાના આર્ટિસ્ટ છે અને દરેક પ્રકારના પ્રોગ્રામો કરે છે. તો તમારા ત્યાં કોઈ ફંક્શન અથવા કોઈ પ્રોગ્રામ અથવા કોઈ માતાજીની રમેલ ગરબાના પ્રોગ્રામ હોય તો 100% ભાઈને યાદ કરજો, કારણ કે હેલ્પની જરૂર છે. આપણે જેટલી હેલ્પ કરીશું એટલી એમના માટે એમના સપના માટે એ સફળ થશે. તો મિત્રો 100% એમને હેલ્પ કરીશું. અને બીજું કે આનંદભાઈ આજે એક એમનું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, પણ ખરેખર ખૂબ મજાના માણસ છે, જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે. એમને મળવું એ પણ એક આનંદનો વિષય છે. તો સર આજે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, આનંદ થાય છે. અદ્ભુત. કારણ કે આ ચેનલમાં નામી અનામી કલાકારોને ઇન્ટરવ્યૂ કરીએ છીએ અમે અને લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ, જેથી કરીને જે સિંગરો અહીંયા આજ સુધી ઘણી બધી એનામાં ટેલેન્ટ છે પણ લોકો સુધી પહોંચ્યા નથી. તો એક યુટ્યુબના માધ્યમથી આજે લોકોને પહોંચાડવાનું કામ કરીએ છીએ. તો સર ખરેખર બહુ અદ્ભુત. તમે ગાવશો સારું, પણ જેમ વાત કરી કે એક રમેણ પણ તમે કરી લો છો, તો માતાજીનું એક આલાપ જેવું કંઈક થઈ જાય. કે બોલો 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 મારા, ઓ મારા જોણકાર જોશી તમે બોલો ના, ઓ મારા જીવનની જીવન દોરી મારી શિકોતર આવે જે રે રે રે, કે રાશું મારા નિકુંજભાઈ યોગીનું વિનગરમાં યમરા નોમું રાશ્યું હોય. મારા નિકુંજભાઈ યોગીની મારી ચેહર તમે રોમ લાવજો રે 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 માં. વાહ, ખૂબ સરસ. સર ખરેખર તમને મળીને ખૂબ મજા આવી, કારણ કે આપણે ફર્સ્ટ મુલાકાત છે. હા, ફર્સ્ટ મુલાકાત. પણ એવું લાગે છે કે બહુ જૂનો સંબંધ હોય એવો તમારો સરસ મજાનો સ્વભાવ છે. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે સમય આપ્યો બદલ ફરીથી એકવાર તમને થેન્ક યુ કહીશ, કારણ કે થેન્ક યુના હકદાર છો તમે. તો મિત્રો, આવા નવા કલાકારોને તમને મળાવતો રહીશ, પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી આનંદભાઈ રાવત અને ભવાની વિરાજના દરેકને જય માતાજી. જય